નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 4, જેમાં આપણે આજે રાઇટિંગ જોવાનું છે। તો શરૂઆત કરીએ આપણે આપણા રાઇટિંગની। સૌપ્રથમ આપણને ઇન્ફોર્મેશન આપી છે, હિયર આર સમ મેસેજીસ, વેર વિલ યુ રાઇટ ધેમ ઇન યોર સ્કૂલ, રાઇટ ધ ઓલ્ટરનેટ મેસેજીસ ટુ। અહીં કેટલાક સૂચનો આપેલા છે, તમે આ સૂચનોને તમારી શાળામાં કઈ જગ્યાએ લખશો તે સૂચનની જગ્યાએ એના જેવું સૂચન લખો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણો મેસેજીસ છે, થ્રો વેસ્ટ પેપર ઇન ધ ડસ્ટબિન ઓનલી, ઇટ વિલ કીપ ધ સ્કૂલ ક્લીન। તો જેનો ગુજરાતીમાં અનુવાદ છે વિદ્યાર્થી મિત્રો, નકામા પેપરને કચરાપેટીમાં નાખો, તેથી શાળા ચોખ્ખી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ મેસેજ તમે કઈ જગ્યાએ લગાવવા માગશો? તો ક્લાસરૂમ અને પ્લેગ્રાઉન્ડ એટલે રમતના મેદાનમાં। અને એના જેવો બીજો કયો તમે મેસેજ લખશો? તો કીપ ધ સ્કૂલ ક્લીન, યુઝ ડસ્ટબિન। તો શાળાને ચોખ્ખી રાખો, કચરાપેટીનો ઉપયોગ કરો। હવે બીજા નંબરનો મિત્રો મેસેજ સેકન્ડ નંબરનો વિદ્યાર્થી મિત્રો મેસેજ, સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ। પાણીને તમે બચાવો, પાણી તમને બચાવશે। યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર, યુ કેન ઓનલી સેવ ઇટ। આપણે પાણી ઉત્પન્ન કરી શકતા નથી, પાણીને આપણે બચાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ મેસેજ તમે કઈ જગ્યાએ લખશો? નિયર ધ વોટર ટેપ કુલર્સ। તો પાણીનું જ્યાં નળ હશે ત્યાં લખશું। અને તેના જેવો બીજો કયો મેસેજ લખશો વિદ્યાર્થી મિત્રો? એવરી ડ્રોપ્સ ઓફ વોટર ઇટ પ્રિસિયસ, સેવ વોટર। પાણીની દરેક બૂંદ કિંમતી છે। હવે ઇફ વન સ્પીક્સ એટ અ ટાઈમ ઇટ્સ અ મેસેજ, ઇફ મોર ધેન વન સ્પીક દે ક્રિએટ નોઇઝ। જો એક વ્યક્તિ એક ટાઈમે બોલશે તો એ મેસેજ છે, અને એક વ્યક્તિ કરતાં પણ વધારે વ્યક્તિઓ બોલે તો એ ઘોંઘાટ થયો। તો તમે આ સંદેશો કઈ જગ્યાએ લખશો? ક્લાસરૂમ અને એસેમ્બલી હોલમાં। અને તેના જેવો બીજો કયો મેસેજ પહોંચાડવા માગશો વિદ્યાર્થી મિત્રો? વેટ ફોર યુ ટર્ન ટુ સ્પીક, ઇફ વિલ ઓલ સ્પીક ટુગેધર નો વન વિલ લિસન। તમારો વારો આવે ત્યાં સુધી રાહ જુઓ, બધા સાથે બોલીશું તો કોઈ નહીં સાંભળે। ફોર્થ નંબરનો વિદ્યાર્થી મિત્રો મેસેજ, ડુ નોટ પ્લક ફ્લાવર્સ એન્ડ લીવ્સ, ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ પેન। વિદ્યાર્થી મિત્રો, ફૂલો અને પાંદડાઓને આપણે તોડીશું તો તેમને પણ દુઃખ થાય છે। તમે આ મેસેજ કઈ જગ્યાએ પહોંચાડશો? તો ગાર્ડન એટલે બગીચામાં। તેના જેવો બીજો કયો મેસેજ લખશો વિદ્યાર્થી મિત્રો? એડમાયર ધ બ્યુટી ઓફ ફ્લાવર્સ ફ્રોમ અ ડિસ્ટન્સ। ફૂલોની સુંદરતાની પ્રશંસા દૂરથી કરો। 5 નંબરનો મેસેજ વિદ્યાર્થી મિત્રો, કીપ યુ શૂઝ આઉટસાઇડ, ધીસ ઇઝ અ હોલી પ્લેસ। તમારા પગરખાં બહાર કાઢો, આ એક આસ્થાનું સ્થાન છે। આ મેસેજ કઈ જગ્યાએ લખશો? તો ટેમ્પલ એટલે યોર શૂઝ આઉટસાઇડ, બ્રિંગ યોર ફેથ ઇનસાઇડ। તમારા પગરખાં બહાર કાઢો, તમારી આસ્થાની સાથે અંદર આવો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ફર્સ્ટ રાઇટિંગ પૂર્ણ થાય છે। હું તેના આન્સર તમારી સાથે લખીને શેર કરીશ। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો SMS ઝોન, જેનો ગુજરાતીમાં અર્થ છે સંદેશાઓ। તો શરૂઆત કરીએ। રીડ ધ મેસેજ, ઇન્વાઇટિંગ અ ફ્રેન્ડ ફોર યોર બર્થડે પાર્ટી। તમારો જન્મદિવસ છે અને તમારા મિત્રોને આમંત્રણ આપવા માગો છો, તો તમે કેવી રીતે આમંત્રણ આપશો? તો શરૂઆત કરીએ। ટુમોરો ઇન માય બર્થડે, આવતીકાલે મારો જન્મદિવસ છે। વી શેલ હેવ અ પાર્ટી ટુમોરો એટ માય હાઉસ। બર્થડે પાર્ટી મારા ઘરે રાખવામાં આવી છે। આઈ ઇન્વાઇટ યુ ફોર માય બર્થડે પાર્ટી, હું તને આમંત્રણ આપું છું। વી શેલ સ્ટાર્ટ એટ 6 PM, 6 વાગે ચાલુ થશે। વી શેલ હેવ અ સોંગ
ડિનર ગેમ્સ એન્ડ ડિનર કમ. આપણે ગીતો ગાઈશું, ડાન્સ કરીશું, ગેમ રમીશું અને સાથે ભોજન લઈશું. તમે આવજો. વિદ્યાર્થી મિત્રો, આપણો આ ફર્સ્ટ મેસેજ પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મેસેજ જોઈએ. યોર ફ્રેન્ડ ઇન્વાઇટેડ યુઅર ફોર હર બર્થડે ડે પાર્ટી બટ યુ આર not will, so you cannot attend it. Write an SMS with an apology using the option give in the box. તમારા મિત્રએ તમને જન્મદિવસની પાર્ટી માટે આમંત્રણ આપ્યું પણ તમે જઈ શકતા નથી, તો તમે તેને કેવી રીતે મેસેજ દ્વારા લખશો? આપણને વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન આપ્યા છે અને ઓપ્શનનો ઉપયોગ કરી આપણે આપણા મિત્રને ફરીથી સંદેશો મોકલવાનો છે. તો શરૂઆત કરીએ. તો ડિયર કિરણ, આઈ ગોટ યુઅર ઇન્વિટેશન. મને તારું આમંત્રણ મળ્યું. આઈ વિશ યુ આર વેરી હેપી બર્થડે. હું તને અભિનંદન આપું છું તારા જન્મદિવસ પર. બટ આઈ એમ સોરી આઈ કેન નોટ કમ બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ માય વિલેજ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. હું આવી શકું તેમ નથી. મારે મારા ગામડે મારા દાદી દાદાના જોડે જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પણ મેસેજ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો, ઇટ વોઝ રેનિંગ હેવલી વેન ધ સ્કૂલ ડે અટેન્ડ. યોર હાઉસ ઇઝ વેરી ફેર. યોર ટીચર વોઝ વોરીડ ફોર યુ. રાઇટ અ મેસેજ ફોર હિમ હર આફ્ટર રીચિંગ હોમ સેફલી. શાળા છૂટ્યા બાદ વરસાદ ખૂબ જ હતો અને તમારું ઘર દૂર હતું, તો તમારા શિક્ષક ચિંતા કરતા હતા. તમે ઘરે સેફલી પહોંચી ગયા પછી તમારા ટીચરને કયો સંદેશો મોકલશો? તો વિદ્યાર્થી મિત્રો, લખીએ આપણે. રિસ્પેક્ટેડ ટીચર, આઈ હેવ રીચ્ડ હોમ સેફલી. હું ઘરે સુરક્ષિત પહોંચી ગયો હતો. ઇટ ઇઝ અ સ્ટીલ રેનિંગ વેરી હેવલી હિયર એન્ડ ધ રોડ એન્ડ ફિલ્ડ વિથ વોટર. હજુએ અહીંયા વરસાદ ચાલુ છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. માય પેરેન્ટ્સ વેર ઓલ્સો વેરી વોરીડ. મારા માતા પિતા પણ ચિંતિત હતા. થેન્ક યુ ફોર ઓલ યોર હેલ્પ. મારી મદદ માટે આભાર. યોર સ્ટુડન્ટ, તમારો વિદ્યાર્થી અવનીત મહેતા. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, રાઇટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ટુ થેન્ક ધેમ ફોર ધેર બર્થડે વિશ. તમારા મિત્રએ તમારો બર્થડે વિશ કર્યો તો તમે તેને આભાર વ્યક્ત કરતો સંદેશ લખો. તો લખીએ વિદ્યાર્થી મિત્રો. ડિયર ફ્રેન્ડ, થેન્ક યુ ઓલ ફોર યોર લવલી બર્થડે વિશ. બધાને ખૂબ ખૂબ આભાર મારો બર્થડે મને વિશ કરવા માટે. આઈ લવ ઇટ ધ બ્યુટીફુલ બર્થડે કાર્ડ. તમે મને બર્થડે કાર્ડ પણ આપ્યું, સુંદર હતું. યુ મેડ માય ડે સ્પેશિયલ. મારો દિવસ ખાસ બનાવવા માટે. આઈ એમ ઓલ્સો ગ્લેડ ટુ હેવ ફ્રેન્ડ્સ લાઇક યુ. થેન્ક યુ વન્સ અગેન. હું ખુશ છું કે તમારા જેવા મારી પાસે મિત્રો છે. હું ફરીથી તમારો આભાર માનું છું. યોર લવલી ફ્રેન્ડ્સ પ્રતીક. તમારો એક સાચો મિત્ર પ્રતીક.